નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણા આજના શોર્ટ રિવિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના 15 અતિ મહત્વના સીબીટી પ્રશ્નો એકદમ સચોટ અને ટૂંકી સમજૂતી સાથે સમજીશું। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1। એક પ્રોગ્રામ જે અન્ય પ્રોગ્રામમાં ફેરફાર કરીને તેને ચેપ લગાડે છે તેને શું કહેવામાં આવે છે? એ સોફ્ટવેર, બી એન્ટીવાયરસ, સી વાયરસ, ડી એપ્લિકેશન। મિત્રો, જેમ આપણા શરીરમાં વાયરસ ઘૂસીને આપણને બીમાર કરે છે, તેમ કોમ્પ્યુટરમાં પણ વાયરસ એવો હાનિકારક પ્રોગ્રામ છે જે સારી ફાઇલોમાં ફેરફાર કરી આખી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે। સોફ્ટવેર કે એપ્લિકેશન આપણી મદદ માટે છે અને એન્ટીવાયરસ તો તેની દવા છે, એટલે સાચો જવાબ સી વાયરસ થશે। પ્રશ્ન 2। ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી હવે પછીનું પગલું શું છે? એ રિઝ્યુમ મોકલવું, બી ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું, સી નોકરી શરૂ કરવી, ડી મિત્રોને જાણ કરવી। એકવાર કંપની તમારો રિઝ્યુમ જોઈને ઇન્ટરવ્યૂ માટે ફોન કે ઈમેલ કરે, ઇન્ટરવ્યૂ કોલ આપે, ત્યારે તમારું તાત્કાલિક આગામી પગલું હંમેશા ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું જ હોય। રિઝ્યુમ મોકલવાનું કામ પહેલાં થઈ ગયું હોય અને નોકરી ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી મળે, તેથી સાચો જવાબ બી છે। પ્રશ્ન 3। નીચેનામાંથી કયું સખત કૌશલ્ય હાર્ડ સ્કિલનું ઉદાહરણ છે? એ પ્રામાણિકતા, બી મિત્રતા, સી ટીમ વર્ક, ડી 60 WPM ટાઈપિંગ સ્પીડ। યાદ રાખજો, સોફ્ટ સ્કિલ્સ એટલે આપણો સ્વભાવ કે વર્તન, જેમ કે પ્રામાણિકતા, મિત્રતા, ટીમ વર્ક, જેને માપી શકાતા નથી, જ્યારે હાર્ડ સ્કિલ એટલે એવી ટેકનિકલ આવડત જેને ટેસ્ટ દ્વારા માપી શકાય। અહીં 60 WPM ટાઈપિંગ સ્પીડ ચોક્કસ માપી શકાય છે, એટલે તે હાર્ડ સ્કિલ છે। સાચો જવાબ ડી આવશે। પ્રશ્ન 5। આન્સર શબ્દમાં કયો અક્ષર સાયલેન્ટ છે? એ એન, બી એસ, સી ડબલ્યુ, ડી આર। સાયલેન્ટ અક્ષર એટલે એવો અક્ષર જે લખાય છે પણ બોલાતો નથી। આપણે જ્યારે આન્સર બોલીએ છીએ ત્યારે તેનો ઉચ્ચાર આન્સર થાય છે। આમાં ક્યાંય પણ ડબલ્યુનો ઉચ્ચાર થતો નથી, એટલે કે ડબલ્યુ સાયલેન્ટ લેટર છે। સાચો જવાબ સી ડબલ્યુ થશે। પ્રશ્ન 6। એમએસ વર્ડમાં શબ્દોના સમાનાર્થી શોધવા માટે કયો વિકલ્પ વપરાય છે? એ થ્રેશર્સ, બી સ્પેલ ચેક, સી ગ્રામર, ડી ટ્રાન્સલેટ। એમએસ વર્ડમાં કોઈ પણ ઇંગ્લિશ શબ્દ માટે તેના જેવા જ સમાનાર્થી કે વિરોધાર્થી શબ્દો શોધવા હોય તો તેના માટે આપણી પાસે ઇનબિલ્ટ ડિક્શનરી જેવું ખાસ ટૂલ છે જેને થ્રેશર્સ કહેવાય છે। સ્પેલ ચેક અને ગ્રામર માત્ર ભૂલો સુધારે છે, તેથી સાચો જવાબ એ છે। પ્રશ્ન 7। બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન શું છે? એ કાયદો, બી પ્રસ્તાવના, સી લેખ, ડી સુધારો। આપણા ભારતીય બંધારણનો મુખ્ય હેતુ, તેના આદર્શો અને સિદ્ધાંતો શું છે તે દર્શાવતા શરૂઆતના ટૂંકા પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શનને આપણે ગુજરાતીમાં પ્રસ્તાવના અને અંગ્રેજીમાં પ્રિએમ્બલ કહીએ છીએ। તે બંધારણનો આત્મા છે, તેથી સાચો જવાબ બી થશે। પ્રશ્ન 8। પીસી સાથે ટેલિફોન લાઇનને કનેક્ટ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એ મોનિટર, બી મોડેમ, સી પ્રિન્ટર, ડી માઉસ। ટેલિફોન લાઇનમાં વહેતા એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીને પીસી સાથે ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે મોડેમ નામનું ડિવાઇસ વપરાય છે। મોડેમનું પૂરું નામ પણ યાદ રાખજો, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, એટલે આપણો સાચો જવાબ બી છે। પ્રશ્ન 9। એમએસએમઈનું પૂરું નામ શું છે? એ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, બી મેજર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, સી માઇક્રો સોફ્ટ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, ડી મિની સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ। પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે સરકારનું આ ખૂબ જ મહત્વનું લઘુ ઉદ્યોગ મંત્રાલય છે। આનું સાચું ફૂલ ફોર્મ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે અતિલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો થાય છે। પરીક્ષામાં ભૂલ ન થાય તે માટે શરૂઆતનો માઇક્રો શબ્દ બરાબર યાદ રાખજો। ઓપ્શન એ સાચો છે। પ્રશ્ન 10। જનરેટિવ એઆઈ શા માટે ખાસ છે? એ તે ગણતરી કરે છે, બી તે ડેટા ડિલીટ કરે છે, સી તે નવી વસ્તુઓ બનાવે છે, ડી તે જૂની માહિતી આપે છે। જેનરેટિવ એઆઈ જેમ કે ચેટ જીપીટી, જેમિનાઈ વગેરે એટલા માટે ખાસ છે કારણ કે તે ફક્ત જૂનો ડેટા સ્ટોર કે પ્રોસેસ નથી કરતું, પરંતુ આપણા આદેશ એટલે કે પ્રોમ્પ્ટ મુજબ તદ્દન નવું કન્ટેન્ટ, ચિત્ર કે સોફ્ટવેર કોડ બનાવી એટલે કે જનરેટ આપે છે। એટલે સાચો જવાબ ઓપ્શન સી તે નવી વસ્તુઓ બનાવે છે આવશે। પ્રશ્ન 11। એક બાઇટ બરાબર કેટલા બિટ્સ થાય? એ 4 બિટ્સ, બી 8 બિટ્સ, સી 16 બિટ્સ, ડી 32 બિટ્સ।
કોમ્પ્યુટર મેમરીમાં સ્ટોરેજનો સૌથી નાનો એકમ બીટ છે. આવા નાના નાના 8 બીટ્સ જ્યારે ભેગા થાય ત્યારે 1 બાઇટ બને છે. આ નાનું ગણિત યાદ રાખજો. 1 બાઇટ બરાબર 8 બીટ્સ. તેથી આપણો સાચો જવાબ ઓપ્શન બી 8 બીટ્સ થશે. પ્રશ્ન 13. ગ્રાહકની ફરિયાદો સાંભળવા માટે કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે? એ. સ્માર્ટ, બી. સ્વોટ, સી. લર્ન, ડી. સ્ટેપ. ગ્રાહક સેવામાં કસ્ટમર સર્વિસમાં ગુસ્સે ભરાયેલા ગ્રાહકોને શાંત પાડી તેમની સમસ્યા ઉકેલવા માટે લર્ન ટેકનિક શ્રેષ્ઠ છે. એલ એટલે લિસન, શાંતિથી સાંભળો. ઈ એટલે એમ્પેથાઇઝ, તેમની તકલીફ સમજો. એ એટલે એપોલોજાઇઝ, નમ્રતાથી માફી માંગો. આર અને એન એટલે રિએક્ટ નાવ, તરત જ પગલું ભરી ઉકેલ લાવો. તેથી સાચો જવાબ ઓપ્શન સી લર્ન થશે. પ્રશ્ન 14. MS વર્ડમાં ચાર્ટ, આલેખ અને પૃષ્ઠ નંબર દાખલ કરવા માટે કયા ટેબનો ઉપયોગ થાય છે? એ. હોમ, બી. ઇન્સર્ટ, સી. ફાઇલ, ડી. વ્યૂ. અંગ્રેજીમાં ઇન્સર્ટ શબ્દનો મૂળભૂત અર્થ જ થાય છે અંદર ઉમેરવું અથવા દાખલ કરવું. એટલે જ્યારે પણ આપણે MS વર્ડ ડોક્યુમેન્ટમાં ચાર્ટ, ગ્રાફ, ચિત્ર કે પેજ નંબર એટલે કે પૃષ્ઠ નંબર બહારથી અંદર ઉમેરવા હોય ત્યારે હંમેશા ઇન્સર્ટ ટેબનો જ ઉપયોગ થાય છે. સાચો જવાબ બી થશે. પ્રશ્ન 15. પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? એ. 15મી સદી, બી. 16મી સદી, સી. 17મી સદી, ડી. 18મી સદી. વરાળ યંત્ર અને મશીનોની શોધ સાથે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી 1.0 ઇંગ્લેન્ડ દેશમાં સન 1760ની આસપાસ શરૂ થઈ હતી. સન 1760 એટલે કે ઇતિહાસની દ્રષ્ટિએ 18મી સદી કહેવાય. તેથી પરીક્ષામાં સાચો જવાબ આંખો બંધ કરીને ઓપ્શન ડી ટીક કરી દેવાનો. ખૂબ સરસ વિદ્યાર્થીઓ, અહીં આપણા 15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂરા થાય છે. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.